અમરેલી શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચતા આગની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે શહેરના કેરિયા રોડ પર આવેલી જેડકો ઓફિસની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી। ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આગ લાગી ત્યારે ઝૂંપડામાં રહેતા પરિવારજનો બહાર હતા તો સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને ઘરવખરીનો સામાન બહાર કાઢી લીધો હતો, જેના કારણે મોટું નુકસાન થયું હતું। જેના કારણે મોટું નુકસાન થતું અટક્યું હતું। જો કે ઝૂંપડી બળી જવાને કારણે મજૂર પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરન્ટ વિસ્તારમાં પણ આગ લાગી હતી। આ વિસ્તારમાં સિંહોનો મોટા પ્રમાણમાં વસવાટ છે। ફાયર બ્રિગેડે સાંજ સુધીમાં આગને પણ કાબૂમાં લઈ લીધી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।